જે પ્રમાણે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, આજે ડભોઈ તાલુકાના મોટા અભિપુરા ખાતે આરોગ્ય મંદિર અને વિદ્યા મંદિર બંનેના લોકાર્પણ કરવામાં આવ્યા છે. વિદ્યા મંદિર એટલે કે શાળાના મકાનનું આજે લોકાર્પણ છે ને 1,70,00,000ના ખર્ચે 10 રૂમો સાથેનું અદ્યતન બિલ્ડિંગ અહીંયા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. સાથે જ આયુર્વેદિક દવાખાનું લગભગ 16 લાખના ખર્ચે આયુર્વેદિક દવાખાનું, જેને આરોગ્ય મંદિર કહી શકાય એ રીતનું એક સુંદર દવાખાનું બનાવવામાં આવ્યું છે. હું ગામના તમામને અભિનંદન આપું છું. ખાસ કરીને દીપ્તિબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન, જેમનું આ ગામ છે, એમણે ગામની સુંદર સેવા કરી છે આરોગ્ય મંદિર અને વિદ્યા મંદિર બાંધીને, એટલે એમને ખાસ અભિનંદન આપવા પડે. અને લોકો આનો સદુપયોગ કરે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણવા આવે એના માટેના પ્રયત્ન પણ લોકો કરે એવી અપેક્ષા રાખીશ. આરોગ્ય મંદિરમાં ઓછામાં ઓછા લોકો જાય, પણ આયુર્વેદિક દવાખાનું છે અને આપણી જે સંસ્કૃતિ છે એને અનુરૂપ ત્યાં આગળ આરોગ્યલક્ષી સેવાઓ મળશે, ત્યારે જે કોઈને તકલીફ હોય એ લોકો ત્યાંનો પણ અનુભવ લે અને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ થાય એવી તમામ નાગરિકો પાસે અપેક્ષા રાખીશ. તમામને ફરી અભિનંદન, શુભેચ્છા.